જાહું અને હું તો હજી ઘર કામ કરે છે ને એવું બધું છે વાડીએ જઈએ મોજ કરીએ પછી રવણા બવણા ખાતું ને પછી મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ચાકા જેવા વાડીએ જઈને તમને મળી મિત્રો મોર્નિંગનો વ્યૂ છે એક નંબર તાકાતવાળો કાંઈ ન ઘટે સૂર્ય દાદાજી ઉગે છે ને એવું બધું છે અને હાઈ આવીને સુઈ ગયા હતા મિત્રો હજી જો એક ભાઈ તો હજી હુતા જ છે જોઈ લ્યો આ બધું લીલું આમ જંગલ છે અને પેલા મિત્રો આ છે ને આવું બધું ત્યાં દીપડા ને એવું બહુ આવતું એટલું છે ને એટલી જગ્યા ચોખ્ખી કરી નાખી જેથી દીપડાનો એનો ભય ન રહે હાલો નેક્સ્ટ હાલો મિત્રો જોઈ લો તમે વાડીનો વ્યૂ જોવો વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે બધું અને અહીંયા આપણી ગાડી પડી છે અહીંયા કુંડી છે ને બાજુમાં કૂવો છે અને આપણે અહીંયા ટ્રેક્ટર માથે બેઠા છે તક્ષભાઈની જો આમ છે એ આમ બેઠા છે ઝૂમ તો નહીં થાય એટલું બધું અને અહીંયા ગાય આપણે કાલે દોવા આવ્યા હતા ને જો તમે વાડીનો વ્યૂ જુઓ ખાલી એકવાર ને હવે આપણે થોડીક વાર અડધી કલાક બેસીને વાડી બાજુ જાવું બીજી વાડી બાજુ ટૂંકમાં અહીંયા વાડી જ છે મિત્રો બીજી વાડીએ જવાનું તો કેન્સલ રહ્યું ઘર તરફ જઈએ એમાં એવું છે ને અત્યારે નીકળી જવું છે ઘરે એટલે બીજી વાડીએ જવાનું કેન્સલ જાય રાવણા બાવણા ખાઈ છે અને તક્ષ આમ ગલીમાં ક્રિકેટ રમે છે શેરીમાં દેખાવતો હોય તો અને અહીંયા ખોડિયારમાં મંદિર છે અને અહીંયા બેઠા છીએ અમે બધા આવી ગયા છીએ અટાણે અને જો અહીંયા રખડી ને એવું બધું છે ને આજ 6 વાગે જવાનો પ્લાન કર્યો છે ઘરે અને જો આ રીતના કંઈ કરીશું છે આપણો જોઈ લ્યો બાઈક બધા બેઠા છે ને એવું છે નવરા બેઠા બેઠા કંટાળો આવતો હતો તો પછી હવે હેઠે જઈ છીએ ઉપર બેઠા હતા ને હવે હેઠે જઈ છીએ જો હાલો મળી ક્યાં ટેસ મજાના જો અહીંયા ટીવી હાલે છે ને બહાર બધા રમે છે ને એવું બધું કરે છે ને આવો રૂમ છે મસ્ત મજાનો છબી છે રાધા કૃષ્ણની વાતાવરણ દેખાડી દઉં અમને આ જો વાતાવરણ આવું થયું છે બધું જોઈ લો તમે તો મિત્રો રસ છે પૂરી છે શાક છે અને પાપડ છે ખાવા બેસી ગયા એ બધા જોઈ લો હલો ખાઈને મળી મિત્રો મસ્ત મજાની ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે અને બપોરે સુઈ ગયા હતા ને કાંઈ ખબર નહોતી અને ફોન જોતો હતો હું તો આ સૌરવ જોશી એના વિડીયા જોતો હતો કેમ નીંદર આવી તે ખબર ન પડી અને ગામમાં પૂગી ગયા છે હવે હમણાં થોડી વારમાં ઘેરે જઈ અને દેખાડી હાલો જોવો મિત્રો આ આપણી આ વાડીનો વ્યૂ છે અને અહીંયા ઉપર રહી ગયા છે પવન આવે છે ટાટો ટાટો અને કેટલા વાગ્યા જોઈને કહું લ્યો તમને હાથને જા એવું થયું અહીંયા ઉપર રહી ગયા છે આપણે ટાટો ટાટો પવન આવે છે અને સૂર્ય હાથની માંડવી વાવી દીધી છે આમાં તો હજી પાન પાવન બાકી છે જે આવડ્યો દેખાય એમાં પી ગયું છે નામાં હજી બાકી છે અડધે પી ગયો ને અડધે બાકી છે રાતને 5 થઈ ગયા આપણે 6:30 જેવું થયું તો અહીંયા આવ્યા હતા અને આગળ જોવો ઠેસર હાલે છે એવું કે મિત્રો આપણે વાડિયા મજૂરને મૂકવા આવ્યા હતા આ જોઈ લો વાડીનો કેળો છે અને ગાડી લઈને આવ્યા હતા મજૂરને વાડીએ મૂકી આવ્યા છે વાડીએથી મજૂરને મૂકી લઈ આવ્યા છે અને ઘીરે બેસી ગયા છે જોવો દૂધના તો પેલા ભર્યા છે વાડીએ મજૂરને મૂકી આવ્યા છે એવું બધું અટાણે હવે ઉત્સવ કાકાને ફોન તો કર્યો હતો પણ એ નહોતા નવરા ને એવું બધું હતું ને હું વાંધો હાલો હવે પછી કાંઈ વાત કે વાંધો સારું હાલો ને મિત્રો ઘાણે આવી ગયા અને એને ટાટા ફોનના બારા બેઠા છે અને ઉજુ પપ્પા અંદર બેઠા છે આપણે ઘણાના પાર્ટનર છે ને એના પપ્પા અને આપણી ગાડી પડી છે
અને બહાર સડકનો કિનારો છે ને હવે મળીએ એકલા વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા પૂરો કરી અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમને આવો નવો સપોર્ટ કરી રાખજો. મળીએ એકલા વ્લોગમાં.